આપણે બધા કહીએ છીએ કે મને ટાઈમ જ નથી, પણ એક ઓનેસ્ટ ક્વેશ્ચન, આપણો ટાઈમ એકચ્યુઅલી ક્યાં જાય છે? આપણે બધા વાત કરીશું આજે કે વેર ડઝ ધ ટાઈમ રિયલી ગો? મારે માટે આ એક રિયલાઇઝેશન મોમેન્ટ હતું કે જ્યારે હું ફૂલ ટાઈમ જોબ કરતી હતી ત્યારે તો ઓબ્વિયસલી હું બિઝી જ હતી, પણ ઇવન પછી પણ જ્યારે મને મોર ટાઈમ મળ્યો ત્યારે પણ લાઈક એવું જ લાગે કે ટાઈમ કાં જતો છે. પણ કોઈ વાર આપણે વિચાર કરવા પડે કે આપણે ફોન સ્ક્રોલ કરતા હોય, કે રેન્ડમ કામ કરતા હોય કે ઇટ એન્ડ અપ પ્રોડક્ટિવ કોઈ થતું નથી, પણ આપણે બિઝી રહીએ છીએ, રાઈટ? સો હવે લાઈક હું ટ્રાય કરું છું કે થોડું અવેર રહેવું કે તમારો ટાઈમ રિયલી કાં જાય છે, રાઈટ? સો વોટ ડુ યુ થિંક, કયુરી? ટુ બી ઓનેસ્ટ કે અત્યારે લાઈફમાં પહેલાના કરતાં બહુ બધા ડિસ્ટ્રેક્શન્સ છે. જેમ કે ટીવી છે, સોશિયલ મીડિયા છે, કે તમે ક્યાંય બી ગયા છો, સો યુ આર નોટ કીપિંગ અ ટ્રેક ઓફ યોર ટાઈમ. તમે કેટલો ટાઈમ સોશિયલ મીડિયા પર કાઢી દો છો. અને ઇટ યુઝ ટુ હેપન વિથ મી એઝ વેલ. અને આખા દિવસમાં તમે દેર આર સો મેની ફીચર્સ એઝ વેલ આપણા ફોનમાં કે આપણે ટ્રેક રાખી શકીએ છીએ કે તમે કેટલો ટાઈમ ઓન સ્ક્રીન સ્પેન્ડ કરો છો. સો ઇટ યુઝ ટુ હેપન વિથ મી, અને મેં એ ટ્રેક સ્ટાર્ટ કરી દીધું ને સેટ અ ટાઈમ લિમિટ કે 10 to 15 મિનિટ પછી કોઈ બી સોશિયલ મીડિયા બંધ થઈ જાય, નોટિફિકેશન આવી જાય, સો આઈ ડોન્ટ સ્પેન્ડ મોર ટાઈમ ઓન ઇટ, રાઈટ? સો ઇઝ ધ સેમ થિંગ કે આપણે ડેલી રૂટીનને ફોર અ વીક, 2 ઓર અ મંથ મોનિટર કરવી પડે કે આપણે ટાઈમ શેમાં વધારે સ્પેન્ડ કરીએ છીએ. સમટાઈમ્સ સો મેની ટાસ્ક એવા હોય છે કે આપણે વન્સ એટ અ ટાઈમ કરી શકતા હોઈએ છીએ, બટ વી સ્પેન્ડ ટાઈમ સેપરેટલી. કે જેમ કે કુકિંગ કરીએ છીએ તો કિચનમાં જ બાજુમાં ફ્રીઝ છે, તો આપણે માઇન્ડમાં સેટ કરી દઈએ કે એક જ વખતમાં 2-3 વસ્તુ લઈને કિચન ટોપ ઉપર મૂકી દઈએ, rather than that આપણે એક વસ્તુ માટે ફેરા મારતા હોઈએ છીએ, રાઈટ? બીકોઝ યુ આર નોટ પ્લાનિંગ થિંગ્સ પ્રોપરલી. ઇઝ ધ સેમ થિંગ કે તમારી લાઈફમાં તમને એમ છે કે મારે આટલી વસ્તુ શોપિંગ કરવા જવાની છે. આઈ હેવ સીન સો મેની પીપલ કે એ લોકો શોપિંગ લિસ્ટ નહીં બનાવતા હોતા. સો દે વિલ જસ્ટ કીપ ગોઈંગ, કમિંગ એન્ડ ગોઈંગ બેક ટુ ધ શોપ and get one things at a time. But we always prefer કે જતા પહેલા શોપિંગ લિસ્ટ બનાવી દઈએ તો we can get all the things in a one go. સો તમારા માટે તો એમ જ છે કે કોઈના બી માટે એમ જ છે કે હું તો મારા ઘરને રિલેટેડ જ કામ કરું છું કે મારે ટોમેટોઝ લેવા જવા છે તો હું જઉં છું, then you need to go for getting onions, right? તો તમને એમ છે કે હું પ્રોડક્ટિવ છું. તમે ડેફિનેટલી તમારો ટાઈમ વેસ્ટ નથી કરી રહ્યા. તમે તમારો ટાઈમ યુઝ જ કરી રહ્યા છો, બટ યુ આર નોટ ડુઈંગ ઇટ સ્ટ્રેટેજિકલી. સો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે ફિગર આઉટ કરો કે એ વસ્તુને તમે કેવી રીતે નેરો ડાઉન કરી શકો છો, સો યુ કેન બી મોર પ્રોડક્ટિવ. અને તમારો જે લેફ્ટ ઓવર ટાઈમ છે એને તમે બીજી કોઈક ઇમ્પોર્ટન્ટ વસ્તુ માટે આપી શકો છો. ઇટ કુડ બી એનીથિંગ કે તમે જીમ જઈ શકો છો, તમે વોક કરવા જઈ શકો છો, યુ કેન ડુ યોગા, તમે વેબિનાર જોઈ શકો છો ફ્રી ટાઈમમાં, રાઈટ? સો યુ કેન બી મોર પ્રોડક્ટિવ. અને એ તમે જાતે જ ઇવેલ્યુએટ કરી શકો છો જ્યારે તમે તમારા ડેલી રૂટીનને મોનિટર કરો છો ત્યારે. Yeah, it's true. બધાને 24 hours જ મળે છે, but how we use that time makes a big difference. Sometimes we lose the time, even realize કરવા વગર આપણો ટાઈમ જતો રહે છે. like distraction પણ આવ્યા જ કરે છે. So doing things intentionally is the main thing you have to focus on. What do you think, Dirty? That's true. Yeah, I agree. મેં છે ને હમણાં થોડા ટાઈમ પહેલા જ આવી જ રીતે સ્ક્રોલ કરતા એક રીલ જોઈતી અને એમાં એવું કહેતા હતા કે આપણે એટલા ફ્રી છે કે વાઈફાઈ ફ્રી છે, એટલું જ નહીં ખબર. આઈ મીન ઇન્ટરનેટ ફ્રી છે કે વાઈફાઈ ફ્રી છે કે આપણે એટલા ફ્રી છે, બીકોઝ આપણે જોઈ રહ્યા છે, રાઈટ? અત્યારના ટાઈમમાં કહીએ બી ફ્રી એટલે થોડો બી ટાઈમ મળે. સિગ્નલ લાઇટે બી ઘણી વાર એવું થતું હોય છે કે આપણે ઊભા રહેતા હોઈએ ને તો કોઈનું કોઈ ફોનમાં હોય. ઇવન ડ્રાઈવ કરતા બી ઘણા લોકો ફોનમાં હોતા હોય છે ને એ લોકો જ્યારે ડ્રાઇવિંગ કરે ને તો આપણને ખબર પડી જાય કે આ ફોન ચાલુ લાગે છે આનો, એટલે આ સરખું ડ્રાઈવ નહીં કરતો, રાઈટ? સો બેઝિકલી તમે બહુ સારો ટોપિક છે કે તમારો ટાઈમ જઈ ક્યાં રહ્યો છે, તમે કેવી રીતના એને ડિવાઈડ કરી રહ્યા છો, કેવી રીતે યુઝ કરી રહ્યા છો. એ વાત સાચી છે, આપણે બધા જોડે 24 hours જ છે. આપણા બધાની લાઈફ જુદી જુદી છે, પ્રાયોરિટીઝ જુદી જુદી છે ને આપણે બધા એને જુદા જુદા રીતે જ સ્પેન્ડ કરી રહ્યા છે. પણ એક વસ્તુ બધામાં કોમન હોય છે કે આપણે બધાને થોડો થોડો ટાઈમ ફ્રી મળતો જ હોય છે, અને એ ફ્રી ટાઈમમાં આપણે બધા જુદું જુદું કરતા હોઈએ છીએ. કોઈ જીમ જશે, કોઈ બુક રીડ કરતું હશે, કોઈ સારી એક્ટિવિટીઝ કે સારી હેબિટમાં હશે, અને કોઈ એવું હશે કે જે
સારી હેબિટમાં જ હશે પણ એમનો ટાઈમ જસ્ટ એમ જ જતો હશે. જેવું હમણાં કેવરીબેને કહ્યું કે જેમ ફીચર્સ બધા નવા એડ થતા જાય, ટેકનોલોજી આવતી જાય, એમ ઘણું બધું આવતું હોય છે, રાઈટ? એટલે ઘણા લોકો એવા બી હોય કે એમના ફ્રી ટાઈમમાં કોઈ સિરીઝ નવી આવી છે કે અત્યારે બધા સબસ્ક્રિપ્શન પર વધારે લાઈક ટર્ન થવા માંડ્યા છે, રાઈટ? સો કંઈ બી નવું આવે તો રાઈટ હવે એમને એવું હોય કે મારી જોડે આ સબસ્ક્રિપ્શન છે, હું આ આવ્યું છે તો હું આજે જ જોઈ કાઢું કે આ કરી નાખું, ને જેમનું કામ કરવાનું હોય ત્યાંનું જે હોલ્ડ થઈ જાય અને આ નવું એડ થઈ જાય એટલે તમે એના પાછળ જ રહો. સો તમારે વિચારવા જેવી વસ્તુ છે કે શું એ રિયલી વર્થ ઇટ છે કે તમે જે ટાઈમ એની પાછળ કાઢી રહ્યા છો એ વસ્તુ તો ત્યાંનું ત્યાં જ રહેવાનું છે. બીકોઝ અગેન તમે પેડ સબસ્ક્રિપ્શન લીધેલું છે, રાઈટ? તમારે જો ઓલરેડી છે જે વસ્તુ એ ત્યાંનું ત્યાં જ રહેવાનું છે, એક્સપાયર તો થવાની નથી. પણ જે વસ્તુ તમારે એ એટ ધ મોમેન્ટ કરવાની જરૂર છે એના પર તમે વધારે ફોકસ કરી રહ્યા છો કે નહીં, કે એને તમે સ્કીપ કરી રહ્યા છો. હજી એવું બની શકે કે આપણે લોન્ડ્રી કરવાની છે કે હાઉસ ક્લીન કરવાનું છે તો 1-2 દિવસ આપણે કાઢી શકીએ, એનો કશો પ્રોબ્લેમ નથી. એ એવી વસ્તુ છે કે એટ ધ ટાઈમ ના થાય તો બી ચાલી જાય. પણ એની સામે ઘણી બધી એવી વસ્તુ હોય છે, વર્ક રિલેટેડ છે, ફેમિલી રિલેટેડ છે, આપણા પોતાના પર્સનલ કેર રિલેટેડ છે કે જેને આપણે ઓલવેઝ ઇગ્નોર બી કરતા હોઈએ છીએ. ઇવન હેલ્થ વાઇઝ બી જોવા જઈએ તો આપણે ઘણીવાર એવી આપણને સાઇન્સ મળતી હોય છે કે પણ આપણે એને બી ઇગ્નોર કરતા હોઈએ છીએ, અને વી એન્ડેડ અપ ઇન લાઈક બિગ પ્રોબ્લેમમાં આપણે એન્ડ અપ થતા રહેતા હોઈએ છીએ. અને આપણે ઘણીવાર જોઈએ છે કે નાનું મોટું વસ્તુ આવે એટલે આપણને એવું લાગે કે આ થયું છે, પેલું થયું છે, અને આપણે ઇગ્નોર કરીએ અને વી એન્ડેડ અપ વિથ બિગ થિંગ. એટલે ઘણીવાર એ બધું જોઈને બી તમારે ડિસાઈડ કરવાનું છે કે તમારો જે ટાઈમ છે તમે કેવી રીતે ને કેમનો યુઝ કરી રહ્યા છો. ટાઈમ એક એવી વસ્તુ છે કે એકવાર જતી રહેશે તો પાછી નહીં આવે, અને જે આવી રહી છે એ બી એવી વસ્તુ છે કે તમને જે મળી રહી છે ને એ બી તમે બહુ એના માટે તમારે ગ્રેટફુલ રહેવું જોઈએ. બીકોઝ બધાને સેમ ઓપોર્ચ્યુનિટી સેમ ટાઈમ નથી મળતો લાઈફમાં. ઘણા બધા એવા છે કે જે સ્ટ્રગલ કરી રહ્યા છે, ઘણા બધા એવા છે કે જેને સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી રહી છે, અને બધાના માટે સેમ નથી હોતી. એટલે નહીં કહેતા કે એકવાર જે ડોર નોક કરવા આવ્યા ને તમે મિસ કરી દીધું તો એ હવે તમને નહીં ખબર કે કેટલા વર્ષ નીકળી જશે કે કેટલો ટાઈમ નીકળી જશે કે એ ડોર પર તમારા પાછો નોક કરવા વાળું કોઈ આવશે, રાઈટ? સો સેમ વે તમારો ટાઈમ તમે ક્યાં જઈ રહ્યા છો, ટેક ટાઈમ, થોડો ટાઈમ લો, ડિસાઈડ કરો કેવી રીતે તમે કરી રહ્યા છો. ને એટલે જ કહીએ છીએ કે એવરી ડેની તમારે પ્લાન શીટ હોવું બહુ જરૂરી છે કે તમે તમારો ટાઈમ અકોર્ડિંગલી પ્લાન કરો. અને જેવું લાઈક કેવરીબેને કહ્યું હતું ને કે બિઝનેસ રિલેટેડ હોય કે પછી તમારા પોતાના રિલેટેડ હોય, ડેફિનેટલી તમારે ટાઈમ કાઢવો જોઈએ. અને મને એવું લાગે છે કે ટાઈમ બધા જોડે હોય છે, નથી હોતું એવું નહીં હોતું. ઇટ જસ્ટ પ્રાયોરિટી કે તમારે કરવું છે કે નથી That's કરવું, true, તમારું priority. કયું છે, શું કહી રહ્યું છે, કે તમે કેવા માઇન્ડસેટ થી આગળ વધી રહ્યા છો, એ જ મેઇન છે. બાકી ટાઈમ બધા જ જોડે હોય છે. Yeah, I mean, recently, હું એક જણ હાથે વાત કરતી હતી. This was not business related, but personal. કે like I'm trying to lose weight, પણ એક્સરસાઇઝ કરવાનો ટાઈમ નથી, વોક કરવાનો ટાઈમ નથી. પણ આઈ નો કે આ પર્સન ટીવી બહુ જોઈ છે અને સ્ક્રોલ પણ બહુ કરે છે. સો મારે મનમાં વિચાર થાય કે લાઈક તમે લાઈક ડિસાઈડ કે તમે ફોકસ ક્યાં કરવું છે. સો ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ. ટાઈમ નીકળી જાય છે આખો દિવસ. આપણે હવે તો બિઝી રહેવાનું ઇઝ નો પ્રોબ્લેમ, બટ કેવી રીતે બિઝી રહેવું છે તે તમારા પર છે. સો તમે પણ આજે તમને તમારા સેલ્ફને પૂછો કે where is my time going? Is it going towards something that matter to me? કે કઈ પ્રોડક્ટિવમાં નથી વાપરતા આપણે. સો એવી રીતે તમે વિચાર કરશો તો તમને ક્લેરિટી મળશે. So, like really think about it and do something that makes you productive. Be intentional. Okay. Thank you for watching, everybody, and see you next week. Bye. See, bye. Jai Shri Krishna.